સમાચારમાં આગળ વાત કરીએ તો અમરેલી જિલ્લાના સાવરકુંડલા અમરેલી વચ્ચેના નેશનલ હાઈવેનો એક ભાગ ભારે વરસાદ અને પૂરના પ્રકોપને કારણે ધોવાઈ જતા છેલ્લા 24 કલાકથી વાહન વ્યવહાર સંપૂર્ણપણે બંધ રહ્યો હતો। રસ્તો બંધ થતા રાજુલા, સાવરકુંડલા અને અમરેલી તરફ જતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો। અનેક વાહનો કલાકો સુધી અટવાઈ રહ્યા હતા। 24 કલાક બાદ નેશનલ હાઈવે ઓથોરિટીએ કામગીરી શરૂ કરી છે। માર્ગને તાત્કાલિક ફરી શરૂ કરવા માટે મસમોટા પાઇપ ગોઠવીને સમારકામની કવાયત હાથ ધરવામાં આવી છે। તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી ચાલી રહી છે અને શક્ય તેટલી વહેલી તકે વાહન વ્યવહાર પૂર્વવત શરૂ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। હાલમાં પાણી ભરેલું હતું, પાણી ઓછું થયું એટલે એક સાઈડનો રસ્તો ચાલુ કરી દીધો છે હાલમાં 4 વ્હીલ માટે, અને બીજી સાઈડનું જે હાલમાં કામ ચાલુ છે જે આઈ થિંક તો 1 થી 1.5 કલાકની અંદર પતી જશે, એટલે તમામ માટે ચાલુ કરી દઈશું। સાહેબ, અમારે જિલ્લાના બીજા કોઈ નેશનલ હાઈવે આવા બંધ પડ્યા હોય? હાલમાં અત્યારે બીજો કોઈ નેશનલ હાઈવે નથી, એટલે એક આ જગ્યા છે કે જ્યાં આગળ બંધ છે, એ પણ 1.5 કલાકમાં ચાલુ થઈ જશે સંપૂર્ણ રીતે તમામ વાહનો માટે।